પરમાત્માના કોઈ પણ સ્વરૂપ સાથે તન્મય થાવ તો તમને મુક્તિ મળશે. ભાગવત એમ નથી કહેતું કે ફક્ત શ્રી કૃષ્ણમાં જ તન્મય થાવ. ઈશ્વરના કોઈ પણ સ્વરૂપમાં તન્મય થાવ. તમને ગમે તે ઈશ્વરનું સ્વરૂપ તમે અપનાવો. શ્રી શંકરાચાર્ય કહ્યું છે કે એકમાં અનન્ય ભક્તિ રાખો. એટલે આપણને જે પ્રભુ ગમે તેમાં અનન્ય ભક્તિ રાખો અને અન્યને અંશરૂપ માનીને તેને વંદન કરો. આ પ્રમાણે બીજામાં અંશાત્મક પ્રેમ રાખો તો પછી ભક્તિમાં રાગ દ્વેષ આવશે નહીં, અને તે જ છે અનન્ય ભક્તિ. હવે આપણે આને એક ઉદાહરણ આપીએ તો સ્ત્રીનો 16 આની પ્રેમ પોતાના પતિમાં હોય, પરંતુ પતિના જે બીજા સગાઓ હોય તેમાં તે અંશાત્મક પ્રેમ રાખીને તેમની સેવા કરે છે. સ્ત્રી બીજા તરફ પ્રેમ રાખે તેનાથી તેના પતિ ઉપર જે પ્રેમ છે તેમાં કશી ન્યૂનતા આવતી નથી. તેવું આપણે પ્રભુ પ્રત્યે રાખવું.